આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે। આજે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની બંને અરજી ફગાવી દેતા આમ આદમી પાર્ટીમાં સન્નાટો વ્યાપી ગયો છે। ગુજરાત હાઈકોર્ટે આજે સુનાવણી દરમિયાન ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દઈ જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે ચૈતર વસાવાને કોઈ રાહત ન મળતા હવે ચૈતર વસાવાનો પુનઃ જેલવાસ લંબાયો છે। આજે સુનાવણી બાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો। ગુજરાત હાઈકોર્ટે સેશન કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો, જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો। હાઈકોર્ટે એમ જણાવ્યું હતું કે ચૈતર વસાવાને રાહત આપવાથી સમાજમાં ખોટો મેસેજ જશે, તેથી હવે ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે, ત્યારે 2 વર્ષથી વધુ સજા થાય તો ચૈતર વસાવાનું ધારાસભ્ય રદ થઈ શકે છે। આ ચુકાદા પછી ચૈતર વસાવાના ધારાસભ્યના પદ પર લટકતી તલવાર દેખાઈ રહી છે, જોકે હજી પણ ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે ચાલુ રહ્યા છે। આ ચુકાદા પછી ચૈતર વસાવાના મામલે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપે ખોટા કેસમાં ચૈતર વસાવાને ફસાવ્યા છે। ચૈતર વસાવા લોકોના હિતમાં કામ કરતા હતા, ભાજપમાં જોડાવાનો ઇનકાર કર્યો, તેથી તેમને ફસાવવામાં આવ્યા છે। જોકે આદિવાસી સમાજ તેનો બદલો લેશે। જોકે જામીન મામલે હવે તેઓએ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી હતી। હવે જોવાનું રહ્યું છે કે આપ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં ક્યારે જાય છે અને કેવી રજૂઆત કરશે। બીજી તરફ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શું નિર્ણય લેશે, ચૈતર વસાવાનું ધારાસભ્ય રદ થાય છે કે નહીં, નવી પેટા ચૂંટણી જાહેર થાય છે કે નહીં, તેના પર હવે સૌની મીટ મંડાય છે। ચૈતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી, ગ્લાસ મારવાવાળી ઘટના ઉપજાવી પાડેલી હતી। આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો। એટલે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા। એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય, એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચૈતરભાઈને જેલમાં નાખ્યા। એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે। હું આપણે કહી દઉં કે બીજો કેસ ગ્લાસ વાળો આપણને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચૈતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો। ત્રીજો કેસ આ લોકોએ કંપની વાળો કરાવડાવ્યું છે, એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચૈતરભાઈ ત્યાં પહોંચ્યા હતા। તો એમાં એને શું ગુનો કર્યો? ચૈતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચૈતરભાઈ દારૂ નથી વેચ્યો, ચૈતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા। ચૈતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું, ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે। આદિવાસી સમાજનો બદલો લેશે। તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે। હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા ચૈતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે। રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો, અમે ઉપલી અદાલતમાં જઈશું, મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે। આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે, અદાલત શ્રી અમને ન્યાય આપશે। भरूच foodies get ready to go mad क्योंकि Mad Over Grills अब तवरा भरूच में ओपन हो चुका है। Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा। Mad Over Grills लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस। This place is perfect for birthdays, anniversaries, corporate parties and family get together। यहाँ 65 plus varieties of starter में live veg barbecue skewers, live chaat, hot Chinese, cold salads, fresh dough pizza, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ। शेयर दिस रील विद योर स्क्वाड एंड विजिट मैड ओवर ग्रिल्स टुडे। एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच। फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर।